સમગ્ર ગુજરાતની અંદર એવા ખંડનીખરો પાક્યા છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઓળખ આપીને અરજીઓ કરીને તોડ પાણી ખુલ્લેઆમ કરતા નજરે પડે છે, જેના કારણે મોટા મોટા ઉદ્યોગપતિ ડોક્ટર્સથી લઈને એન્જિનિયરથી લઈને તમામ લોકોને પોતાના કામમાં વિક્ષેપ પડી રહ્યો છે. આવી ઘટનાઓ વારંવાર અવારનવાર સમય અંતરે સામે આવતી હોય છે. આવા ખંડનીખોરોને સીધા કરવાની જરૂરિયાત છે અને કાયદાનો ડર અને કોપ આવા ખંડનીખોરોને હોવો જોઈએ. ભરૂચ જિલ્લાની વાત કરું તો નેશનલ હાઈવે 48 ઉપર સમારકામનું અને સર્વિસ રોડનું કામકાજ ચાલી રહ્યું છે. પ્રજાની છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે આ કામગીરી સમયાંતરે થવી જોઈએ અને પૂર્ણ થવી જોઈએ. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કોઈ પણ જગ્યા ઉપર રસ્તો ખરાબ ન હોવો જોઈએ, કેમ કે અકસ્માતની ઘટનાઓ આકાર લે છે. એક કંપની દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે ત્યારે કેતન સોરઠિયા નામનો પંકાઈલો પોતાની જાતને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઓળખાવતો આ ખંડનીખોર ત્યાં પહોંચી જાય છે. હાથમાં મોબાઈલ, મોઢામાં ગંદી ગાળો, ધમકી અને ત્યારબાદ ખુલ્લેઆમ કરવામાં આવી દાદાગીરી. વારંવાર મને હપ્તા આપવા પડશે, રૂપિયા આપવા પડશે તેવી પણ માંગ દોહરાવવામાં આવી. આ કેવો કાયદો છે? ત્યાં કેવા વ્યક્તિઓ છે કે જેને કાયદાનો ડર નથી? ફોન ઉપર તેને જે ગાળો બોલી, જે દાદાગીરી કરી અને સાઈડ ઉપર કામ કરતા મજૂરો સામે એને ધમકીઓ આપી, આ તમામ વિડીયો કેમેરામાં કંડારાઈ ગયું. આખરે નબીપુર પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જ ધરપકડ કરી લીધી. પરંતુ આ કેવી ધરપકડ હતી કે માત્ર 3 કે 4 કલાકમાં જામીન થઈ ગયા. કોઈ પુરાવાની તપાસ નહીં, ડિજિટલ તપાસ નહીં, કોઈ વોટ્સઅપ ચેટ નહીં, ફોન રેકોર્ડ્સ નહીં. આ પણ એક સમજવાની જરૂરિયાત છે. કોનું પીઠબળ છે આ કેતન સોરઠિયા નામના ખંડનીખોરને કે ખુલ્લેઆમ લોકોની સાઇટ પર જઈને ધમકી આપે છે અને ગાળો આપે છે? બતાવી દઈશ, કંપની બંધ કરાવી દઈશ. સમગ્ર ભરૂચની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ વડોદરા નેશનલ હાઈવે 48 લુણા ગામ નજીક બ્રિજનું મેન્ટેનન્સ અને સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું હતું અને આ જ સાઇટ પર પહોંચ્યો કેતન ધીરુભાઈ સોરઠિયા. પોલીસ ફરિયાદમાં સાઇટ એન્જિનિયર અને જનરલ મેનેજર સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને દાદાગીરીભરી ભાષામાં કામ બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવી. તમારા શેઠને કહી દો, આ કંપની બંધ કરાવી દઈશ. કાલે આજ હતું, આજ મને પૂછે, આજે આવીને મને શું પૂછે છે? આજે આવીને મને શું પૂછે? તો કરણ પણ એની યાર વાત લ્યો. આજે હું કેમ પૂછે મને? આજે મને હું કેમ પૂછે? જી સર. જાઓ. જી સર. કંપનીને કાલે તમને કીધું હતું કંપની તમારી કરી દઈશું. કેતનભાઈ કાલે હવે આ સોમવાર ખાવા દો ને. પરંતુ મામલો માત્ર બોલાચાલી વિવાદ સુધી અટક્યો નહીં. કેતન સોરઠિયા નામના શખ્સે ફોન ઉપર ધમકી તો આપી, ગાળાગાળી તો કરી, પરંતુ કંપની ઉપર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. સાથે સાથે મીટિંગ કરો અને સેટિંગ કરો અને સમયાંતરે રૂપિયા આપવા પડશે તેવી માંગ દોરાવીને તો તમારી કંપની, તમારું કામ હું બંધ કરાવી દઈશ. આ તો કેવો દાદો છે કે કાયદાને ખુલ્લામાં હાથમાં લઈને લોકોને પડકાર આપી રહ્યો છે.
પોલીસ માટે પડકાર ચેલેન્જ કરતો આ શખ્સ ખુલ્લેઆમ ફોન પર દાદાગીરી કરી રહ્યો છે. પોલીસ ફરિયાદ થતાની સાથે જ આ ખંડણીખોરની હવા નીકળી ગઈ. આજીજી કરવા લાગ્યો, કરગવા લાગ્યો, હાથ જોડવા લાગ્યો અને થોડા કલાકમાં તેના જામીન થઈ ગયા. કેવી રીતના? પોલીસે તપાસ કરી છે તો કેવી, તેની સામે હવે ચર્ચાઓ ચાલી રહી છે સમગ્ર પંથકમાં. એની પણ તપાસનો વિષય છે અને કરવી જોઈએ. મારું નામ ચેતન દેસાઈ એડવોકેટ છે. હાલમાં જે ઘટના બનેલ છે તે પ્રમાણે સદરકામના જે આરોપી છે કેતનભાઈ, એ કેતનભાઈ અમારી શિવાલય કંપનીના ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ કામ ચાલે છે. તેમજ અહીંયા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં લુવારા પાસે અમારું એક બ્રિજનું કામ ચાલે છે. ગત તારીખ 9/8/2024 રોજ આ કેતનભાઈ પોતાનું એક બાઇક લઈને અચાનક અમારી કંપનીનું જે કામ ચાલતું હતું ત્યાં ગયા. અમારા હાલના જે ફરિયાદી છે શોએબ અહેમદ, એમને મળ્યા અને જઈ અને અચાનક જ ગાળમગાળી કરવા માંડ્યા. એમને કારણ પૂછતા એમને જણાવ્યું કે ભાઈ તમારી કંપનીનું કામ ખૂબ જ નિમ્ન કક્ષાનું છે, એટલે તમારા સેટને કહી દેજો કે જો મારી સાથે મીટિંગ કરી અને મારા કહેવા પ્રમાણે નાણાકીય વ્યવસ્થા નહીં કરે, મને પૈસા નહીં આપે તો હું તમારી કંપનીને બ્લેકલિસ્ટ કરાવી દઈશ, બંધ કરાવી દઈશ. તમારા જે પણ પોલિટિકલ ઓળખાણ હશે, જે પણ ઓળખાણ હશે, મને એનાથી ફરક નથી પડતો. આવી બધી ઘણી બધી ગાળમગાળી કરી ધમકી આપી. એટલે સાઇડ એન્જિનિયરે એવું કીધું કે ભાઈ અમે તો નોકરિયાત માણસ છે, અમારી સાથે આવી વિભત્સ ગાળો આપી કે અમને ધમકાવવાનો કોઈ આની અંદર તાત્પર્ય નથી. જેથી આ આરોપી કેતનભાઈએ અમારી શિવાલય કંપનીના જે જનરલ મેનેજર ગૌરાંગભાઈ છે એમને વિડીયો કોલ કર્યો. એમને પણ વિડીયો કોલ કરીને ગમે તેમ વિભત્સ ગાળો આપી અને એકને એક જ ધમકી કે ભાઈ તમારી કંપનીનું કેવું કામ છે મને ખબર છે અને અમે તમને એન્ટી કરપ્શનમાં પકડાઈ દઈશું, તમારા ક્યાં કોન્ટેક્ટ છે. અને એમની આ હરકત એવી નથી કે 9/8 તારીખે એમણે વિડીયો કોલ કરીને ગાળો આપી, પણ છેલ્લા કેટલા સમયથી આ આરોપી અમારી કંપનીના ડિરેક્ટર, ફરિયાદી તેમજ અમારા જનરલ મેનેજર આ બધાને સતત વોટ્સઅપ મેસેજો કરીને અલગ અલગ ફોટાઓ મોકલે. હવે રસ્તા પર એક ખાડો પડેલો એનો ઝૂમ કરીને ફોટો મોકલું, એક ખાડો કોનાથી પડ્યો, અમારી કંપનીનું કામ છે, કોનું કામ છે અમને ખબર ન હોય. વધુમાં એમણે એન્ટી કરપ્શનના આ ફરિયાદીએ કોઈ સાહેબને, કોઈ અધિકારીને પકડાયા હશે તો એવી બધી રીલ વોટ્સઅપ ઉપર અમને મોકલીને રોજ બ્લેકમેલિંગ કરવું કે જો ભાઈ મારું એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં ઘણો સારો હોલ્ડ છે અને મારું આરટીઆઈ જ્યાં હું કરું ને, જ્યાં આરટીઆઈ કરીને મને માહિતી મળે અને જો મારા મુજબ કામ નથી થતું તો અમે એસીબીની ધરપકડ કરાવી દઈએ છીએ. એટલે આ રીતે સતત માનસિક ધાક ધમકીઓ આપી, હેરાન પરેશાન કરવા અને સતત બ્લેકમેલિંગ કરીને પૈસા માગવાનું એમનું આ જે વર્તન છે છેલ્લા ઘણા સમયથી અમારી કંપની ઉપર ચાલતું હતું. પણ હાલમાં એવું થયું કે તારીખ 9/8 પછી પણ આ સદર આરોપીએ સતત અમારી કંપનીના કર્મચારી, ડિરેક્ટરો, જનરલ મેનેજર બધાની સામે ભયભર્યું વાતાવરણ ઊભું કર્યું. આરટીઆઈ અને એન્ટી કરપ્શનના નામે સતત બ્લેકમેલિંગ કરી અને નાણાકીય માંગણી કરી, જેથી સદર કંપનીના એન્જિનિયર શોએબ અહેમદે હાલની ફરિયાદ નોંધાવેલી છે. હવે આ સમગ્ર મામલામાં સામે આવ્યો છે એક જૂનો કિસ્સો. 25 જૂન 2025 આરસીસી રોડના ટેન્ડર અંગે આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી, પરંતુ 14 જુલાઈ 2025ના રોજ એ જ આરટીઆઈ પરત ખેંચી લેવામાં આવી. આરટીઆઈ દાખલ થઈ, માહિતી માંગવામાં આવી અને પછી માત્ર થોડા જ સમયમાં આરટીઆઈ પાછી ખેંચાઈ ગઈ. તો સવાલ ઊભો થાય છે, આ આરટીઆઈ પાછી ખેંચવા પાછળનું કારણ શું હતું? જો કોઈ સેટિંગ કે નાણાકીય વ્યવહારના આક્ષેપો છે તો તેની સત્યતા બહાર લાવવાની જવાબદારી તપાસ એજન્સીની છે. આરટીઆઈને હથિયાર બનાવીને માત્ર માહિતી થોડી માંગવામાં આવી હતી, તેની પાછળ રૂપિયા પડાવવાનો કારસો ને ખેલ હતો. કેમ કે આવા ખંડણીખોરો, આવા પોતાની જાતે બની ચૂકેલા આરટીઆઈ એક્ટિવિસ્ટો આ જ ધંધો કરી રહ્યા છે, તે ફલિત થઈ રહ્યું છે. કંપનીએ ફરિયાદ કરી, ધરપકડ થઈ ગઈ અને માત્ર 3 થી 4 કલાકમાં તેનો છુટકારો થઈ ગયો. પોલીસે સાઇટ પર જઈને નિવેદનો લેવા જોતા હતા, ડિજિટલ પુરાવા એકત્રિત કરવાના હતા. સાથે સાથે પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે સીસીટીવી છે ત્યાં, એની પણ ચકાસણી કરવાની હતી. જેનો વોઇસ રેકોર્ડ છે તેની પણ તપાસ જરૂરી હતી. અન્ય સાગરીતો તેની સાથે સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ જરૂરી છે. પ્રશ્નો ઘણા બધા છે, મુદ્દો હજુ પણ અધૂરો છે.
मेरा नाम शोएब अहमद है। मैं शिवालय इंफ्रा प्रोजेक्ट लिमिटेड में एज ए साइट इंजीनियर पिछले 7 साल से काम कर रहा हूँ। 9 तारीख को दोपहर को हम लोग लुवारा ब्रिज के ऊपर मेंटेनेंस का काम कर रहे थे। उस बीच वो भाई आया, आ करके और सीधा जो है पूछा मेरे को, भाई तुम कौन हो? मैं बोला कि मैं शिवालय से हूँ। इतना सुनते ही वो बोला कि अपने सेठ को गाली दे करके भाई उसको बोल देना कि मेरे से बात करे, है ना। वो फिर फ़ोन नहीं उठाता, ये करता होगा। तो मैं बोला भाई आप शांति से जो करना है वो बोलो, आपको क्या दिक्कत है वो बताओ। तो बोला नहीं। फिर लगा मुझे गाली देने, मेरे स्टाफ को गाली देने, लेबर था उसको सबको ये करने कि भाई कोई काम नहीं करेगा, ऐसा वैसा करके। फिर धक्का धुक्की हुआ, उसने एक थप्पड़ भी मुझे मारा। फिर हम लोग साइड हो गए। साइड होने के बाद सेठ को बताया हमने कि हाँ ऐसा ऐसा हुआ है। फिर और भी मेरे फ्रेंड लोगों से मैं बात किया तो पता चला कि वो उसका यही धंधा है। अभी अपना राजपीपला रोड पे GHB कंपनी है, उसमें एक मेरा मित्र काम करता है। उसने भी बताया कि भाई ये हर 2-4 दिन 10 दिन में पहुंच जाता है साइट पे और यही वीडियो बनाते ही करता है और उगरानी का काम करता है भैया। ऐसा हमको सूचना है उसके बारे में जी। इसलिए हमको अब बार बार ऐसा हुआ, एक दिन और पहले हुआ था, लेकिन सिर्फ मुझे बोला था इसलिए मैं कुछ ही नहीं किया। उस बीच जो है उसके डर के कारण जो है आदमी कितना दिन ऑफिस भी नहीं जा पाया। तो मेरा यही रिक्वेस्ट है, कंपनी को मैं रिक्वेस्ट किया कि भाई अगर ऐसा बार बार हुआ तो फिर मैं तो नौकरी नहीं कर पाऊंगा। इसके लिए फाइनली मुझे फरियाद करना पड़ा। આ કાયદો સામાન્ય નાગરિકની સરકારી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનું શક્તિશાળી સાધન આપે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ આરટીઆઈનો ઉપયોગ કરીને કાયદેસર માહિતી માંગવાના બદલે ધમકી, દબાણ અથવા નાણાકીય માંગણી કરી તો એ ગંભીર બાબત બની શકે છે। પરંતુ અહીં એક વાત સ્પષ્ટ છે, આરટીઆઈ દાખલ કરવી પોતે કોઈ ગુનો નથી। આ કેસમાં ખરેખર ખંડણી કે બ્લેકમેલિંગ થયું છે કે નહીં તેનો અંતિમ નિર્ણય પોલીસ તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ થઈ શકે। હવે નબીપુર પોલીસ સામે સવાલો છે। જો આરોપો ગંભીર છે તો તપાસ કેટલી ઊંડાણપૂર્વક થશે? શું અગાઉની આરટીઆઈ અરજીઓની તપાસ થશે? શું કંપનીઓ અને અધિકારીઓ પાસેથી અગાઉ પણ આવી ફરિયાદો મળી હતી? શું અન્ય લોકો સાથે મળીને કોઈ સંગઠિત રીતે દબાણ કરવામાં આવતું હતું? અને સૌથી મોટો સવાલ, આરોપી જામીન પર બહાર આવ્યા બાદ ફરી કોઈ વ્યક્તિ કે કંપનીની ધમકી ન મળી તેની ખાતરી કેવી રીતે થશે? આરટીઆઈ ના નામે કોઈ પણ જગ્યા પર માહિતી માંગવી એ અધિકાર છે, પરંતુ તેની આડમાં કોઈની સામે દાદાગીરી કરવામાં આવે તો? આરટીઆઈ ની આડમાં માહિતીના બદલે લોકોને ધમકાવવામાં આવે તો? આજ આરટીઆઈ ની આડમાં લોકોની પાસે નાનાની ખુલ્લા માંગ કરવામાં આવે તો એ ગંભીર ગુનો બને છે, કેમ કે હેતુ માહિતીનો નહીં પણ મનીનો બની રહ્યો છે। અને એના માટેનો જ આ કારસો અને ખેલ ખેલાઈ રહ્યો છે। ત્યારે આવા ગુનેગારને પકડીને કલાકોમાં જામીન થઈ ગયા। તેની સાથે કથિત લોકોની સંડોવણી હોઈ શકે, કોઈનું પીઠબળ હોઈ શકે। તમામ પુરાવા CCTV થી લઈને વોઇસ કોલિંગ થી લઈને નિવેદનથી લઈને તપાસની જરૂરી હતી। ફરીથી અનેક ચહેરાઓ સામે આવશે કે કેમ તેની સામે પણ સવાલ છે। માત્ર આ કેતન સોરઠિયા નામનો શખ્સ જ આ રીતના આરટીઆઈ એક્યુઝ બનીને નાના પડાવે છે કે આખી ચેન ગોઠવાયેલી છે? ને ચેન નો મુખ્ય સૂત્રધાર કોણ છે? નબીપુર પોલીસ ભીતરમાં ડોક્યું કરીને પ્રામાણિકતાપણે તપાસ કરશે તો ઘણા બધા મુદ્દાઓ ઉજાગર થઈ શકે છે। આ માત્ર સાઇડનો સવાલ નથી, કામગીરીનો સવાલ નથી, પરંતુ કામ કરતી કંપનીઓ આવા વિઘ્નનો સામનો કરશે તો પ્રજાના કામ અટકી જશે, એ પણ સમજવું જરૂરી છે।